લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ વોર્ડ નંબર 1 માં ખુલ્લો ખાડો બન્યો, સ્થાનિકો માટે માથાનો દુખાવો. આનંદ પાર્ક સોસાયટીમાં 1 મહિનાથી ખોદકામ અધૂરું, ગટર અને વરસાદી પાણી ભરાતા રહીશો પરેશાન. મળતી માહિતી મુજબ સોસાયટી વિસ્તારમાં ખોદકામ દરમિયાન પીવાના પાણીની લાઇન, વેસ્ટ લાઇન તેમજ મોટી ગટર લાઇન હોવાના કારણે કામગીરી અટકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો કે છેલ્લા 1 મહિનાથી ખાડો ખુલ્લો રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી પાણી અને ગટરનું પાણી આ ખાડામાં ભરાઈ જતા આસપાસના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાય છે. સોસાયટીના રહીશોના ઘર આંગણે જ મોટો ખાડો ખુલ્લો રહેતા અવરજવરમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટરનું પાણી ભરાવાના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય બીમારીઓ ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરી ખાડો પૂરવા તેમજ ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ માંગ કરી છે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે વોર્ડ નંબર 1ના કાઉન્સિલરો દ્વારા અન્ય નાના મોટા કામોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે, પરંતુ આનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી આ ગંભીર સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે સ્થાનિકોની રજૂઆત બાદ કલોલ નગરપાલિકા અને વોર્ડ નંબર 1ના જવાબદાર કાઉન્સિલરો દ્વારા સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવશે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે અને ખુલ્લો ખાડો સુરક્ષિત રીતે બંધ કરવામાં આવે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. સરકારશ્રીને એટલું જ કહેવાનું કે આ બધા માણસો અહીં રહે છે, કેટલા દિવસથી પરેશાન, બરોબર. આ લોકો બીમાર ના પડે, આ ઘરમાં કેવી રીતના રહેવાનું, બહાર નીકળતા નથી કોઈ, બરોબર. કોઈ કામ વગર બહાર નથી નીકળતા. આગળ કેવા ખાડા કર્યા, આવવા જવા માટે બધાને સાધનમાં કેવી તકલીફો પડે. છોકરાઓ આવે તો ખૂંચાઈ જાય, માન સાધન નીકળે છે. તો આ બધું કર્યું તો પૂરું ના કરવું પડે, ખોદવાની શું જરૂરત, આ બધું કર્યું તો પછી પૂરું જ કરવું પડે. સરકારશ્રીને એટલું જ કહેવું હોય. મારું નામ લીલાબેન નમસ્તે ઠાકોર. આનંદ પાર્કમાં 2-3 મહિનાથી ખોદ્યું વૈશાખ મહિના, હજુ પૂરું કરતા નહીં તો અમારે ત્યાં તકલીફ વેઠવાની થાય. 2 વાર તો બાઇક ફસાઈ ગયા, બાઇકો ગાડીઓ, અને લોકો ઘર આગળ ગાડીઓ મૂકી દે, બાઇકો મૂકી દે. અમારે ત્યાંથી નીકળવાનું બધી જગ્યા કોઈ લોકો નહીં હોય, રોડ પર ઘર હોય કાંક હોય. પંચોલી આ 70 નંબર ઘર અને અમે ગંદકી કેટલા દિવસથી રોજ તાવ આવા મંદિરમાં જઈએ કે ઘરની ગંદ લેવા ઉપર રહીએ. નાના છોકરોથી ધર્મ હતો, રોજ કઈ થાક્યો છે, એટલી વખતે હોય કહીએ બધે કઈ થાક્યો છે, કોઈ આવતું તો સર નહીં, તો કહેવાનો અર્થ શું થાય? પ્રજાપતિ કૈલાસબેન, આનંદ પાર્ક સોસાયટીમાંથી. અત્યારે ચોમાસાની આ પરિસ્થિતિમાં તમે અહીંયા આવકે જોઈ તો જાઓ, કોઈ બી જોઈ જાય, ખાલી ખોટું કોઈ નિર્ણય લાવતું નથી. અમે અરજી બી કરી, નાના બાળકો છે મારા ઘરે, 3 નાની બેબીઓ છે, ઘરમાં સંડાસનું પાણી આવી જાય, પાછળ ગટર આખી ભરાઈ જાય, અને પીવાના પાણીમાં એકદમ ગટરનું જ પાણી, 1 કલાક પાણી આવે પણ એક ડોલ પીવા જેવું નહીં આવતું, ગટરનું જ પાણી આવે છે. પાણી પીવું તો પીવું કેમ? અને જો પીવાઈ જાય તો બાળક માંદા પડે, અને માર તો 2 બેબી, એક સૌથી નાની બેબી છે એ બી બીમાર જ રહે છે, કારણ કે પાણી તો પીવાનું તો ગટરનું પાણી ને અમારે તો 1 મહિનાથી સખત ગટરનું પાણી પીવામાં આવે છે, અને ગટર હોય એક ગટરમાંથી પાણી નથી જતું, નહીં સંડાસમાંથી જતું, નથી સંડાસ બાથરૂમમાંથી જતું. વિચાર કરો હવે કેવી રીતે આમાં દિવસો કાઢવાના આવે. 4-5 વખત અમે અમારા હસબન્ડે અરજી કરી છે ઘરે ગાંધીનગર સુધી. અહીંના જે કાર્યકર્તાઓ છે એમને બી અમે ઘરે બોલાવીને બતાવ્યું કે જો આવી રીતે અમે રહીએ છીએ. હજી કાલ સાંજે જ અમારા ઘરે આવ્યા હતા, જે અહીંના વિસ્તારના જે કાર્યકર્તાઓ છે અમારા ઘરે આવીને જોઈ ગયા છે, અને એ પહેલાં બી અમે અઠવાડિયા પહેલાં બી અરજી કરી, ગાંધીનગર સુધી અરજી કરી, અને અમે જાણ કરી કે ભાઈ આનું કાંક નિકાલ લાવો, પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. બેન નીરવભાઈ, આનંદ પાર્ક સોસાયટીમાં 1 મહિનાથી ખાડો ખોદીને મૂકે છે, કોઈ જોવા આવતું નથી. ખાડો ખોદીને બધા જતા રહ્યા છે, ઘરમાં પાણી આવે છે વરસાદના કારણે, છોકરાઓ બીમાર પડે છે, ગટરનું પાણી આવે છે, બધી ગટરો ખોલી દીધી છે, બધી લાઈનનું પાણી આવે છે, એટલું ગંદુ પાણી, સંડાસનું પાણી બી આવે છે અહીંયાથી. તો ઘરમાં પાણી આવે તો શું કરવાનું આવું પાણી? છોકરાઓ બી, અમે બધા બીમાર છીએ અત્યારે. મારું નામ અતુલ વ્યાસ છે. આનંદ પાર્ક આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહનો એરિયા આવે છે કલોલ ખાતે. છેલ્લા 1 મહિનાથી અહીંયા ખોદકામ કરીને ગયા છે. એ લોકોની નિષ્કાળજી અને તંત્રની બિલકુલ નિષ્ફળતા સાબિત થાય છે. પાણીની લાઈન અને જીઈબીની લાઈન ગટરની અંદરથી જાય. એ ગટરની અંદરની લાઈન રિપેર કરવા માટે બી એ લોકોએ ચોમાસામાં ખોદ્યું. છેલ્લા 5 દિવસથી ઉઘાડ નીકળ્યો છે, હજી સુધી જોવા નથી આવ્યા. લોકોના ઘરના અંદર સંડાસ બાથરૂમનું પાણી બેક મારે છે, પીવાના પાણીમાં ગંધ આવે છે, અને અમે 4 ઘરના સળંગ 4 દિવસથી બીમાર છીએ. આ
કાયદેસર આનો કોઈ યોગ્ય નિકાલ આવે એ માટે અમે તમામ સ્તરે રજૂઆત કરી છે. ઇવન મેં જિલ્લા શહેર પ્રમુખ જે આપણા છે એમને પણ પર્સનલ વોટ્સઅપ કરી છે, પણ એ સિટી તમે જોઈ રહ્યા છો ઝીરો છે. ત્યાં અમારા એક બેન છે, એમના ઘરમાં 3 નાની દીકરી છે. ગાંધીનગર સચિવાલય સુધી એમની પાસે ફરિયાદ નંબર બી છે, મેલ કર્યો છે, ફોટા કર્યા છે, બધું જ છે. તમામને રજૂઆત કરીએ, તમામ જાણે છે, આવે છે અને જતા રહે. આજે થઈ જશે નાના છોકરાની જેમ અમને લોલીપોપ ચૂસાડે છે અને જતા રહે છે. કંઈ કામ થતું નથી. આ જે છે એજી તમારી આગળ જુઓ, એટલી ખરાબ ગંધ મારે, ઘરની અંદર પાણી જાય છે અને આની આ જ પરિસ્થિતિની એ લોકો અમારી લાચારીની મજાક ઉડાવે. થઈ જશે જાણે અમે કોઈ નાના છોકરા હોઈએ.